CTPT ના ટાઈપ, એના કનેક્શન ડાયાગ્રામ, કરંટ ટ્રાન્સફોર્મર અને પોટેન્શિયલ ટ્રાન્સફોર્મરનો તફાવત જોયો, ઇન્સ્ટ્રુમેન્ટ ટ્રાન્સફોર્મર અને પ્રોટેક્ટિવ ટ્રાન્સફોર્મરનો તફાવત, પ્રોટેક્ટિવ ટ્રાન્સફોર્મર અને પાવર ટ્રાન્સફોર્મરનો તફાવત જોયો. હવે જે ચાલુ થાય છે આ સિસ્ટમનું મેઇન હાર્ટ, જેને તમે કહો છો રિલેઇંગ સિસ્ટમ. તો પ્રોટેક્ટિવ રિલે એટલે શું? તો સૌથી પહેલા પ્રોટેક્ટિવ રિલે એટલે શું એ ખબર હોવી જોઈએ. આ પ્રોટેક્ટિવ રિલે એટલે તમારા ઇન્ટેલિજન્ટ ઇલેક્ટ્રોનિક ડિવાઇસ, જેને IED કહીએ છીએ. તમને ગયા વખતના લેક્ચરમાં જે થોડું આનું બ્રીફિંગ આપ્યું હતું ને એના પરથી જ આપણે આગળ વધીએ છીએ કે પ્રોટેક્ટિવ રિલે એટલે એક ઇન્ટેલિજન્ટ ઇન્સ્ટ્રુમેન્ટ અથવા તો એક એવું ડિવાઇસ કે જે સિસ્ટમની હેલ્ધી કન્ડિશન અને ફોલ્ટી કન્ડિશનને ઓબ્ઝર્વ કરે અને જો ફોલ્ટ આવે કે એબનોર્માલિટી આવે તો એક સિગ્નલ ઇનિશિએટ કરે. ઓકે સર, પ્રોટેક્ટિવ રિલેનું કામ શું છે? તો ખાલી ને ખાલી determination of faulty condition and issuing a signal. આવું કરવા માટે એને સૌથી પહેલા શું કરવું પડે ખબર છે? ડિસ્ક્રિમિનેટ કરવું પડે. શું કરવું પડે? ડિસ્ક્રિમિનેટ. શેમાં ડિસ્ક્રિમિનેટ કરવું પડે? તો કે હેલ્ધી કન્ડિશન અને બીજી એબનોર્મલ કન્ડિશન. એબનોર્મલ કન્ડિશન. આ એબનોર્મલ કન્ડિશનમાં બી પાછી બે હોઈ શકે, ટેમ્પરરી અને પરમાનન્ટ. ટેમ્પરરી કન્ડિશન એટલે કે થોડાક ટાઈમ માટેનો ઓવરલોડ આવ્યો, ઓવર વોલ્ટેજ આવ્યો 2 કે 3 સેકન્ડ માટે, અંડર ફ્રીક્વન્સી થોડુંક થઈ ગયું એકાદ સેકન્ડ માટે, ના ચાલે. પણ તે છતાં બી અત્યારે ખાલી સમજવા માટે કે સાહેબ પછી એ પોતાની નોર્મલ પરિસ્થિતિમાં પાછું આવી જાય છે, એટલે કે રીગેઇન કરી લે છે. એ બધું ટેમ્પરરીમાં છે. તો એ ટાઈમ દરમિયાન બી રિલેને ખબર પડવી જોઈએ કે આ તો થોડુંક જ ટેમ્પરરી છે. આ સૌથી વધારે ઉપયોગી ક્યારે છે ખબર છે? ઓવરલોડ કન્ડિશન. કે મોટર જ્યારે ચાલુ થાય તો સ્ટાર્ટિંગ કરંટ ડ્રાસ્ટિકલી હાઈ હોય, બહુ જબરજસ્ત, પણ જેવું એ એની 75 થી 80% રેટેડ કન્ડિશન પહોંચે એટલે સ્ટારમાંથી પેલું ડેલ્ટામાં પડી જાય. એટલે સ્ટાર ડેલ્ટા સ્ટાર્ટર જે આપણે લગાડી છે એ કરંટને લિમિટ કરવા તમે DOL સ્ટાર્ટર બી લગાડ્યું છે. DOL સ્ટાર્ટરની જોડે છે ને થર્મલ બાયમેટાલિક કોન્ટેક્ટ મૂકેલો હોય, જેને થર્મલ ઓવરલોડ રિલે કહીએ છીએ. કે જો વધારે ટાઈમ દરમિયાન સુધી એવો કરંટ જતો હોય તો એ બાયમેટાલિક સ્ટ્રીપ શું થઈ જાય? સંકોચાઈ જાય. એના કોન્ટેક્ટ શું થઈ જાય? ક્લોઝ. અને રિલે શું થઈ જાય? ટ્રિપ કમાન્ડ આપે. એટલે મોટર સપ્લાયથી શું થઈ ગઈ? છૂટી પડી ગઈ. પણ જો એવી દરેક ટેમ્પરરી કન્ડિશનમાં રિલે ટ્રિપ થઈ જશે તો તમે મોટર કોઈ દિવસ ચાલુ જ નહીં કરી શકો. તમે યાદ કરો કે મોટર જ્યારે શરૂ થાય તો તેમાં કોઈ બેક EMF તો હોય ના, એટલે એની સ્પીડ એકદમ વધારે હોય એટલે કરંટ એકદમ વધારે ખેંચશે. તો રેટેડ કન્ડિશનના કરંટ કરતાં થિયરીની દ્રષ્ટિએ કે 5 થી 7 ગણો કાં તો 2 થી 3 ગણો કરંટ વધારે જાય. તો એવો કરંટ બહુ જ થોડાક સમય માટે બી જો જાય તો એ શું કરે? ટ્રિપ કમાન્ડ આપી દેશે. તો અગર જો રિલે દરેક વખતે આવા સ્ટાર્ટિંગ કરંટની અંદરમાં ટ્રિપિંગ કમાન્ડ આપતું જાય તો મોટર કોઈ દિવસ ચાલુ થાય નહીં. આપણે જાણીએ છીએ ઇન્ડસ્ટ્રીની અંદરમાં 80 to 85% જે એપ્લિકેશન છે એ કોનાથી ચાલે છે? ભાઈ મોટર. મોર પ્રિસાઇઝલી ઇન્ડક્શન મોટર, 3 ફેઝ ઇન્ડક્શન મોટર પર ચાલે છે બધું. હવે મોટર જ ચાલુ ના થવા દે તો પછી તો કોઈ જ કામ થાય નહીં. તો એટલા માટે આ રિલેને ખબર પડવી જોઈએ કે ભાઈ આવા ટેમ્પરરી ફોલ્ટ વખતે મારે ઓપરેટ થવાનું નથી. Relay must be able to distinguish between the healthy condition as well as in faulty condition. But at the same time, એને એવી ખબર પડવી જોઈએ કે whether it is a temporary condition or a permanent condition.
એ ભેદ પારખતી હોવી જોઈએ, એટલે એની અંદરમાં ડિસ્ક્રિમિનેટની એક ફીચર્સ હોય છે. રિલે સેન્સ કરતી હોવી જોઈએ કે ભાઈ ફોલ્ટ આવ્યો છે કે નથી આવ્યો, અને આવ્યો તો ક્યાં આગળ આવ્યો છે, કેટલા અંતરમાં છે, મારા ઝોનમાં છે કે મારા ઝોનની બહાર. સેન્સિટિવિટી બી હોવી જોઈએ. આ એટલા માટે કહું કે તમે ઓલરેડી રિક્વાયરમેન્ટ ઓફ પ્રોટેક્ટિવ રિલેસ ભણી ગયા છો, આ ટોપિક તમને ઓલરેડી ખબર છે, પણ આ કામ કરે કેવી રીતે એ હવે શીખવાનું છે. તો મારી પ્રોટેક્ટિવ રિલે જે છે એ હંમેશા ડિસ્ક્રિમિનેટ કરશે કે હેલ્ધી કન્ડિશન છે કે ફોલ્ટી કન્ડિશન છે. જો ફોલ્ટી કન્ડિશન હોય તો રિલે ટ્રીપ કમાન્ડ આપવાનો છે. કોને આપશે? બ્રેકરને. હવે જો આવા રિલે આવું કામ જાતે કરે તો બ્રેકરની ટ્રીપ કોઇલને એનર્જાઇઝ કરવા માટે બહુ ઊંચા વોલ્ટેજ અને ઊંચા કરંટ જોઈતા હોય. તો એવા વોલ્ટેજ અને કરંટ જો રિલે પોતાની રીતે પ્રોડ્યુસ કરે, કાં તો એટલા વોલ્ટેજ કરંટ પર જાતે ઓપરેટ થાય, તો એનું બર્ડન શું થાય? વધી જાય. બર્ડન વધી જાય તો એની ઝડપ. તો સર રિલેની એક રિક્વાયરમેન્ટ છે સ્પીડ. સ્પીડ કેવી હોવી જોઈએ? બને એટલી વધારે ફાસ્ટ. તો પણ બર્ડન વધે, બર્ડન વધશે, બર્ડન જો વધે તો સ્પીડ એ તો ચાલશે જ. રિક્વાયરમેન્ટ શું હતી? ફાસ્ટ. તો સર હવે એવું થાય કે મારે રિલે પરનું બર્ડન શું કરવું પડે? ઓછું કરવું પડે. હવે બધું જ કામ મારે રિલેનું જો બર્ડન ઓછું કરવું હોય તો રિલેનું બર્ડન ઓછું કરવા માટે મારે શું કરવું પડે? એક એક્ઝામ્પલ સમજો. મારી પાસે 10 કામ છે, પણ મારી નીચે 50 છોકરા છે. મારે 10 કામ જાતે નથી કરવા, પણ મારે એ 10 કામ થવા જોઈએ એવું જોવાનું છે. તો હું શું કરીશ? 50 છોકરા છે એટલે 5 નું ગ્રુપ પાડી દઈશ અને દરેકને એક કામ સમજાવી દઈશ. એ 5 ની અંદરમાં એકને લીડર બનાવી દઈશ કે ભાઈ તું લીડર, તારે આનું ધ્યાન રાખવાનું, આ કામ તમારે 5 જોવાનું અને રિપોર્ટિંગ આખું તું મને કરીશ. તો એક કામ મારું હટી ગયું, બીજું કામ હટી ગયું, ત્રીજું, એટલે 10 કામ અપાઈ ગયા. હવે મારું બર્ડન શું થઈ ગયું? કેમ? એક્ઝેક્ટલી. તો મારે જો મારી આ મેઇન રિલે જે છે એની સ્પીડ વધારવી છે, એ ફટાફટ કામ કરી શકે, ફોલ્ટ ડિટેક્ટ કરી શકે, તો બીજા કામ મારે કોને આપવા પડે? કોઈ આસિસ્ટન્ટને, જેને કહેવાય છે સેકન્ડરી રિલે. શું કહેવાય? સેકન્ડરી રિલેનું બીજું એક નામ છે ઓક્સિલરી રિલે. શું છે? ઓક્સિલરી રિલે, જેને તમે સેકન્ડરી બી કહી શકો. સેકન્ડરી રિલે. આ સેકન્ડરી રિલે એટલે કે ઓલ ઓર નથિંગ રિલે. એટલે કે બધું કામ એ લોકો જ કરવાના છે, પણ જ્યાં સુધી હું કોઈ ઇનપુટ ના આપું તો એ લાગે એ કામ થાય. તો ઓલ ઓર નથિંગ રિલે એ બધું જ કામ ઓક્સિલરી રિલે જ કરવાની છે. જેમ કે સર, તો કે તમારું ટ્રીપ સિગ્નલ મેં આપ્યું એ એકદમ નાનું છે, બહુ ઓછા વોલ્ટેજ અને કરંટ, પણ મારા બ્રેકરની ટ્રીપ કોઇલને એનર્જાઇઝ કરવા જે મારું સિગ્નલ જોઈએ એ કેવું જોઈએ? મોટું. તો એને શું કરવું પડશે? એમ્પ્લીફાય. તો એમ્પ્લીફાયરને ઇનપુટ કોણ આપશે? ઓક્સિલરી રિલે. અને એમ્પ્લીફાઈડ થયેલું સિગ્નલ આગળ પણ જશે એટલે બ્રેકરની ટ્રીપ કોઇલ સુધી ઓક્સિલરી રિલે. એ કામ કોનું? ઓક્સિલરી. ધારો કે મારે કે ભાઈ આવો ફોલ્ટ થાય તો આ જગ્યાએથી સર્કિટ ઓપન થઈ જશે, અહીંયા આગળ શું થઈ જશે? ક્લોઝ. તો એને કહેવાય ચેન્જ ઓવર. શું કહેવાય? ચેન્જ ઓવર. તો એ ચેન્જ ઓવર લેવાનું કામ કોનું? ઓક્સિલરી રિલે. એમાં બી મારે કશું જોવાનું છે મેં ખાલી કમાન્ડ આપી દીધો, મેઇન રિલે શું કરી દીધું? સિગ્નલ ઇનિશિએટ કરી દીધું કે ઓક્સિલરી રિલે જોઈ લે. तो अब ये जवाबदारी कौन है? ऑक्सिलरी रिले। माने चेंज ओवर जो लेना है वो कौन लेगा? ऑक्सिलरी रिले। तो मेन रिले का फंक्शन तो है क्या? सिग्नल इनिशिएट करके दे दे। अभी तीसरा कि भाई मारे एक
10 सेकंड राह જોવાની છે, પછી જ રિલે ટ્રીપ થવી। तो 10 सेकंड के लिए मेरे को टाइमर चाहिए, काउंट करना पड़ेगा वो। तो ये काउंट करवा माटे मारी रिले थोड़ी गणिया करसे सिग्नल। तो मैंने किसको दे दिया एक सिग्नल, ऑक्सिलरी रिले, और ऑक्सिलरी रिले पे टाइमर ने आपको दिया। टाइमर 10 सेकंड जैसे देगा, ऑक्सिलरी रिले के पास सिग्नल आएगा, वहां से क्या होगा, ट्रिप सिग्नल आगे जाएगा। तो अब बધી જ પ્રોસેસ કોણ કરી રહ્યું છે, ઓક્સિલરી रिले। सर ફોલ્ટ આવ્યો, ઇન્ડિકેશન ચાલુ કરી દે। तो इंडिकेशन एना जे वायर जता हशे एनाथी करंट तो मळવો જોઈએ ને, सर्किट पूरी થાય तो जे इंडिकेटर નો बल्ब जे છે એટલે આ લાइट જેવું છે ગ્લો થશે। तो वो सप्लाई कहां से जाएगा, ऑक्सिलरी रिले। अनाउंशिएटर वागे खबर તમે सबस्टेशन में जाओ, धारो के कोई फॉल्ट થયો તો એ વાગે છે, એ अनाउंशिएटर નો સપ્લાય કોણ આપશે, ऑक्सिलरी। એટલે કે બધા જ કામ કોણ કરશે, ઓક્સિલરી રિલે। પણ કોના કમાન્ડ ઉપર, મેઇન રિલે। મેઇન રિલેના કમાન્ડ ઉપર બધું જ કામ કોણ કરશે, ઓક્સિલરી। અને એટલે જ ઓક્સિલરી રિલે બધું કામ કરશે, પણ જ્યાં સુધી કમાન્ડ ના મળે ત્યાં સુધી કશું કરે। તો આને શું કહેવાય, ઓલ ઓર નથિંગ રિલે, કે બધું આ જ કરે પણ આની કોઈ વેલ્યુ। वर्ल्ड कप માટે 11 પ્લેયર મહેનત કરે પણ ટ્રોફી પહેલા કોના હાથમાં જાય, કેપ્ટન। સમજે જો શું કહું છું, ભલે કેપ્ટન પછી તમને તેને ગમે તે આપે પણ કહેવાય શું કે ભાઈ 2011 નો વર્લ્ડ કપ ઇન્ડિયા જીત્યું હતું, કોની કેપ્ટનશિપમાં, ધોની। નામ કોનું આવે, હવે આખા વર્લ્ડ કપમાં સૌથી વધારે મહેનત કોણે કરી હતી, 2011 ની માં યુવરાજ સિંહ હતો। યુવરાજ સિંહ, ગૌતમ ગંભીર 97 રનની ઓપનિંગની ઇનિંગ રમેલી છે એ દિવસે। એટલે કહેવાય શું કે ભાઈ મહેનત બધા જ કરે પણ ક્રેડિટ કોને મળી જાય છે, કેપ્ટન। પાસ એવું જ છે, બધું કામ કોણ કરશે, ઓક્સિલરી। તો ક્રેડિટ કોને જશે, મેઇન રિલે। એટલે મેઇન રિલે એ લોકોને શું કરશે, કમાન્ડ આપે, એ બોસ છે, એટલે ક્રેડિટ એનો છે। તો પ્રોટેક્ટિવ રિલે બધા જ ફંક્શન કરશે અને કરાવડાવશે કોની પાસે, ઓક્સિલરી રિલે પાસે। ક્લિયર, ઓકે સર। હવે મને ખબર પડે છે કે મારી ઓક્સિલરી રિલે જે છે ને બધા કામ કરે છે, જેમ કે ચેન્જ ઓવર લેવો હોય તો સર્કિટની ટ્રીપ સર્કિટનું સુપરવિઝન કરવું છે, ભાઈ ઓકે છે કે નહીં। તમારી ગાડી છે ને, જો કોઈના ઘરમાં ગાડી હોય ને 4 વ્હીલર, તો છોટી ગાડી બંધ હશે ને તો ત્યાં આગળ ડેશબોર્ડ જે હશે ને તો બધા સ્પીડોમીટર છે, ત્યાં આગળ રેડ કલરની લાઈટ ચાલ્યા કરે છે। એ શું જોવે છે બસ કે ગાડી હેલ્ધી છે, એની સર્કિટ ઓકે ચાલે, એમાં કોઈ પ્રોબ્લેમ છે। જે અત્યારની બધી સેન્સર વાળી ગાડીઓ જે છે ને બધામાં કન્ટિન્યુઅસ ચાલતું હોય, એ વોચડોગ ટાઈમર છે। શું છે, વોચડોગ ટાઈમર। વોચડોગ એટલે તમારો સિક્યુરિટી વાળો એક કૂતરો કે જે જોયા કરે છે, હા, એના પરથી જેનું નામ છે વોચડોગ ટાઈમર। વોચડોગ એટલે કે કન્ટિન્યુઅસલી જોયા કરે છે કે કશું એબનોર્મલ તો નથી કે નહીં, સર્કિટની હેલ્થીનેસ જો। तो आवा બધા જ કામ કોણ કરશે, ઓક્સિલરી રિલે। इंडिकेशन का काम कौन करेगा, ऑक्सिलरी रिले। ट्रिप सर्किट सुपरविजन, ऑक्सिलरी। फ्लैग पड़ी भी जाए ने रिले નો, જે ફ્લેગ નું જે છે એનું બી ઓબ્ઝર્વેશન કે ફ્લેગ પડેલો છે કે ફ્લેગ ઓકે છે, એટલે કે રિલે સેટ થયેલી છે કે રિલે રીસેટ છે, એ બધું જોવાનું કામ ઓક્સિલરી રિલે। અનાઉન્સિએટર વગાડવું, હૂટર વાગે છે એ, પછી ટાઈમર ચાલુ કરવું, એ બધા જ કામ કોણ કરશે, ઓક્સિલરી રિલે। પણ ક્રેડિટ કોનો, પ્રોટેક્ટેડ રિલે। ઓકે સર, તો હવે મને ખબર પડી રહી છે કે ભાઈ મેઇન રિલે અને ઓક્સિલરી રિલે। તો મેઇન રિલે પરનું બધું બર્ડન હવે કોના પર જતું રહ્યું, ઓક્સિલરી રિલે। તો હવે મને એવું ખબર પડે છે કે સર ઓક્સિલરી રિલે એ સાઈઝમાં મેઇન રિલે કરતા મોટા હોઈ શકે છે, મોટા નાની એપ્લિકેશન છે તો નાના બી હોઈ શકે છે, પણ મેઇન રિલે પરનું બર્ડન તો શું થઈ ગયું, ઓછું। ક્લિયર, આ જ કારણોના લીધે તમારે મેઇન પ્રોટેક્ટિવ રિલેની સાથે ઓક્સિલરી રિલેસ લાગેલા હોય છે। ક્લિયર, ઓક્સિલરી રિલેને જોડે અમુકવાર કોન્ટેક્ટર બી અંદર હોય છે। આપણી પેનલ જે છે ને લેબોરેટરીમાં પેનલ્સ છે એની અંદર હું તમને બતાવીશ, પ્લા રિલે હોય। શું હોય, પ્લા નાના નાના રિલે મૂકેલા હોય, જેમાં એક
એનો કોન્ટેક્ટ આપેલો હોય અને એક એનસી કોન્ટેક્ટ આપેલો હોય, રિલે કોઇલ એનર્જાઇઝ થાય તો એનો કન્વર્ટ્સ ઇન્ટુ રિલે કોઇલ એનર્જાઇઝ થાય તો એનો કોન્ટેક્ટ શું થાય? એનસી ક્લોઝ અને એનસી કોન્ટેક્ટ ઓપન. આ હંમેશા યાદ રાખો, એનો કોઈ દિવસ એનસી ના થાય. બે નોર્મલ અવસ્થા કોઈ દિવસ હોય? કોઈ દિવસ તમે નોર્મલી પુરુષ નોર્મલી સ્ત્રી હોય, નોર્મલી પરણિત નોર્મલી કુંવારા હોય. કઈ ઇન્સ્ટન્ટ થયો કુંવારો હતો એટલે નોર્મલી કુંવારો હતો પણ એના લગ્ન થયા તો હવે પરણેલા, એટલે સ્ટેટસ ચેન્જ થાય જ્યારે કોઇલ એનર્જાઇઝ થાય. તો નોર્મલી ઓપન કોન્ટેક્ટ થાય ક્લોઝ, નોર્મલી ક્લોઝ કોન્ટેક્ટ થાય ઓપન. અવસ્થા બદલાય પણ એને બોલાય આ રીતે. ઇન્ડસ્ટ્રીમાં 50 લોકો રોજ જ આ ભૂલ કરે છે, એનો કન્વર્ટ્સ ઇન્ટુ એનસી. કેવી રીતે શક્ય હોય? નોર્મલી ડાયો હતો અમારો કૌશિક, આજે ગાંડો છે, તે નોર્મલી ગાંડો કહેવાય કે ભાઈ કઈક એની જોડે થયું એટલે સદમામાં ગાંડો થઈ ગયો. તો એ ઘટના બની કે નહીં એટલે કઈક એનર્જાઇઝ થયું. તો કોઇલ એનર્જાइज થાય એટલે એની સ્થિતિ बदलाए, तो वो नॉर्मल अवस्था नहीं होती है, वो चेंज होने के बाद चेंज हो जाता है स्टेटस. એટલે नॉर्मली ओपन શું થાય? क्लोज. नॉर्मली क्लोज ओपन. આ સમજમાં આવ્યું? ઓકે ચલો સર, પ્રોટેક્ટિવ રિલે હવે લાયા તો ખરા, ઓક્સિલરી રિલે વચ્ચે તફાવત બી છે. તો એ પ્રોટેક્ટિવ રિલે જે છે એ ઓપરેટ થાય કયા વર્કિંગ પ્રિન્સિપલ ઉપર? એના કાર્ય સિદ્ધાંત બી તો ખબર હોવા જોઈએ ને. તો હવે આપણે જોઈશું ક્લાસિફિકેશન ઓફ પ્રોટેક્ટિવ રિલે. ક્લાસિફિકેશન બહુ જ મસ્ત છે. સૌથી પહેલું ક્લાસિફિકેશન ટાઈપ બેઝડ ઓન વર્કિંગ પ્રિન્સિપલ. નવે સાથે લખું એટલું લખેલું રિલેસ. તો એમાં પહેલું છે બેઝડ ઓન વર્કિંગ પ્રિન્સિપલ. એટલે કે કયા સિદ્ધાંત ઉપર કામ કરે? તમને ખબર જ છે કે આપણા ઇલેક્ટ્રિકલ ઇન્સ્ટ્રુમેન્ટેશન સબ્જેક્ટ તમે ભણ્યા હતા, યાદ છે ને? એમાં જે ઇન્સ્ટ્રુમેન્ટના ટાઈપ હતા ને એ જ બધા વર્કિંગ પ્રિન્સિપલ આમાં બી લાગુ પડશે. સૌથી પહેલું કયું? ઇલેક્ટ્રોમેગ્નેટિક ઇન્ડક્શન. યાદ છે પેલું કે ઇલેક્ટ્રોમેગ્નેટ દ્વારા ફ્લક્સની લાઈન જાય, કટ થાય. આપણે પ્રેક્ટિકલ કર્યો તો હમણાં શુક્રવારે. તો એ કયું હતું? ઇલેક્ટ્રોમેગ્નેટિક ડિસ્ક ટાઈપ. તો પહેલું રિલે આવશે કયું? એમાં વર્કિંગ પ્રિન્સિપલ આવશે ઇલેક્ટ્રોમેગ્નેટિક ઇન્ડક્શન. આ ઇલેક્ટ્રોમેગ્નેટ જે છે સપ્લાય આપીએ ને તો એ મેગ્નેટિઝમ પ્રોડ્યુસ કરે. પણ મારે એવું નહીં કરવું સર, એની જગ્યાએ હું પરમાનન્ટ મેગ્નેટ મૂકી દઉં તો પીએમએમસી આવા ઇન્સ્ટ્રુમેન્ટ હતા ને, તો એવા પીએમએમસી રિલે બી હોય. તો બીજા પ્રકારના રિલે છે પરમાનન્ટ મેગ્નેટ મૂવિંગ કોઇલ. પીએમએમસી ટાઈપ ઇન્સ્ટ્રુમેન્ટ જે હતું એવા જ પીએમએમસી ટાઈપ રિલે. આની અંદર ઇલેક્ટ્રોમેગ્નેટ નથી મૂકતા, એની જગ્યા પર આપણે શું મૂકીએ છે? પરમાનન્ટ મેગ્નેટ. એન પોલ અને એસ પોલ. ફ્લક્સની લાઈન એન થી એસ પોલ તરફ જતી હોય એટલે ડિસ્ક ફ્લક્સની લાઈનને કટ કરશે અને એના લીધે રિલે ટ્રિપ સિગ્નલ આપશે. ત્યારે એના મૂવિંગ કોન્ટેક્ટ છે ફિક્સ કોન્ટેક્ટને ટચ કરે અને કોન્ટેક્ટ ક્લોઝ થવાના લીધે ટ્રિપ સિગ્નલ ઇશ્યુ થશે. ક્લિયર? બીજો એક સૌથી ઇમ્પોર્ટન્ટ પ્રકાર જે છે તમે ઓલરેડી જોઈને આવેલા છો, ટ્રાન્સફોર્મર ની અંદર માં મૂકેલો હોય છે. કયું રિલે? બુકોલ્સ રિલે. બુકોલ્સ રિલે શેના પર ઓપરેટ થાય? ગેસ પ્રેશર. તો એ છે ગેસ ઓપરેટેડ રિલે. ગેસ ઓપરેટેડ રિલે જેને તમે કહો છો બુકોલ્સ રિલે. મોટર
સ્ટાર્ટિંગમાં સાથે જ મૂકેલા હોય છે. હમણાં જ આપણે બોલેલા હતા કે સ્ટાર્ટિંગ કરંટ વધારે જાય તો કઈ રિલે ઓપરેટ થાય? ઓવરલોડ માટે થર્મલ. તો એ શેના પર ઓપરેટ થાય? ટેમ્પરેચર પર. તો એના પછીના રિલે કયા છે? થર્મલ રિલે, જે ટેમ્પરેચર ના ઉપર ઓપરેટ થતા રિલે છે. ઓકે સર, આ મૂવિંગ પાર્ટ છે ને એની અંદરમાં મેન્ટેનન્સ બહુ આવે. એક તો એનું ટોર્ક ઓછું भी મળે, અમુક વાર કોઇલ એનર્જાइज ना થાય તો सिग्नल ना प्रोड्यूस થાય એવું भी बने. तो उसकी जगह मार्केट में कंपोनेंट चेंज, जहां पे पावर इलेक्ट्रॉनिक के कंपोनेंट आ गए तो वो क्या हो गया? मूविंग पार्ट हट गया. अभी रिले कौन सी हो गई? स्टैटिक. तो એના પછીના રિલેનો ટાઈપ કયો? સ્ટેટિક રિલે. તો એ વર્કિંગ પ્રિન્સિપલ સ્ટેટિક રિલે. સ્ટેટિક રિલે આની અંદરમાં જ માઇક્રોપ્રોસેસર બેઝ રિલે બી આ સ્ટેટિક રિલેનો જ ભાગ છે. ખાલી પેલામાં પાવર ઇલેક્ટ્રોનિક્સ ના કમ્પોનન્ટ હતા અને એના પછી એડવાન્સમેન્ટ થઈને અંદર શું મૂકેલું? માઇક્રોપ્રોસેસર સાથે સિગ્નલ આપી શકે, લોજિક બનાવી શકે. માઇક્રોપ્રોસેસર ટાઈપ રિલે ઇઝ આલ્સો અ પાર્ટ ઓફ ઇટ. સર, આ તો બધા એસી વાળા જ રિલે તમે કહો છો. આવા ડીસી વાળા રિલે હોય? હા હોય. પોલરાઇઝ્ડ રિલે કહેવાય. એને શું કહેવાય? પોલરાઇઝ્ડ રિલે. એટલે કે જે પોલારિટી ડીસી સપ્લાયમાં હોય, પોઝિટિવ અને નેગેટિવ. તો એ પોલારિટી પર ઓપરેટ કરતા હોય એટલે એ રિલેનું નામ છે, વર્કિંગ પ્રિન્સિપલ ઇઝ પોલરાઇઝ્ડ રિલે. આમાં ઇલેક્ટ્રોમેગ્નેટિક ઇન્ડક્શન જે છે ને સર, એ કન્ટિન્યુઅસલી ના બદલાતું હોય, એક જ પ્રકારનું કોન્સ્ટન્ટ ટોર્ક મળતું હોય. પણ સર અમુક જગ્યાએ હોય કે ભાઈ સર કરંટની કિંમત બદલાય તો પરિસ્થિતિ ડાયનામિકલી ચેન્જ થતી હોય. તો એવા કેસમાં મારે રિલે ઓપરેટ કરવી હોય તો ઇલેક્ટ્રો ડાયનામિક રિલે. શું હોય? ઇલેક્ટ્રો ડાયનામિક રિલે. હવે કોઈ બાકી છે આમાં? મોડલ પેટર્ન. અચ્છા, આમાં આવે જે પેલું તમે ડિસ્ક ટાઈપ જોયું હતું ને એની જગ્યા પર મોટરનું આર્મેચર કન્સ્ટ્રક્શન ડિસ્ક સાહેબ ડિસ્ક ડેમેજ થઈ ગઈ, તૂટી જાય, નબળું કન્સ્ટ્રક્શન હોય તો સર મજબૂત કન્સ્ટ્રક્શન આપી દે જે મોટરનું આર્મેચર. મોટરનું આર્મેચર તો જોયું છે કે નહીં? તો એ મોટર આર્મેચર પેટર્ન રિલે લખી દો અહીંયા. એટલે એને કહેવાય છે મોટર પેટર્ન રિલે. ઇન્ડક્શન પ્રકારના રિલે કેવા હોય કે ભાઈ ઇન્ડ્યુસ થતા હોય. ફ્લક્સની લાઈન ખબર છે ટ્રાન્સફોર્મરમાં ઇલેક્ટ્રોમેગ્નેટિક ઇન્ડક્શન, એટલે ઇન્ડક્શનનો પ્રકાર ઓલરેડી તમે કહી દીધેલો છે. પણ એ સ્ટેશનરી ઇન્ડક્શન બી હોય. મ્યુચ્યુઅલ ઇન્ડક્શનની જગ્યા પર તમારું નોર્મલ ઇન્ડક્શન થતું હોય. મ્યુચ્યુઅલ એટલે ભાઈ એકના લીધે બીજાની અંદરમાં, અમુકની અંદરમાં તમે ડાયરેક્ટ બહારથી ફ્લક્સ આપો ને કોઇલમાં એ ઇન્ડ્યુસ થતું હોય, ઈએમએફ બની શકે છે. તો એ ઇન્ડક્શન પ્રકારના રિલે. તો આ ક્લાસિફિકેશન કોના આધારે થયા? વર્કિંગ પ્રિન્સિપલના આધારે. પણ સર હવે વર્કિંગ પ્રિન્સિપલ તો શું? એ તો મને કન્સ્ટ્રક્શનમાં કામ લાગે, પણ એક્ચ્યુઅલી તમે રિલે શેના માટે લગાડો છો? કે ભાઈ ઇલેક્ટ્રિકલ પેરામીટર ઓબ્ઝર્વ કરવા. કરંટ માટે લગાડું, વોલ્ટેજ માટે લગાડું, પાવર માટે લગાડું, ફ્રીક્વન્સી માટે લગાડું, ફ્લક્સ માટે. તો સર હવે એનું ક્લાસિફિકેશન બદલાશે અલગ વસ્તુ પર કે બેઝડ ઓન energizing quantity. એનર્જાઇઝિંગ ક્વોન્ટિટી ના આધારે હોઈ શકે કે નહીં? એનર્જાઇઝિંગ ક્વોન્ટિટી માં શું હોઈ શકે? લખાવવું પડશે. હમણાં તો આપણે બોલ્યા જેના લીધે એનર્જાઇઝ થશે. શેના લીધે રિલે એનર્જાઇઝ થઈ શકે? કે ભાઈ કરંટની કિંમત વધી ગઈ, ઓવર કરંટ પ્રોટેક્શન. કરંટની કિંમત ઘટી ગઈ, અંડર કરંટ.
વોલ્ટેજની વેલ્યુ વધી ગઈ, ઓવર વોલ્ટેજ. વોલ્ટેજની કિંમત ઓછી થઈ ગઈ, અંડર વોલ્ટેજ. ઓછું કે નહીં? ઓકે. તો સર બેઝડ ઓન वोल्टेज करंट V अपॉन I क्या होगा? वोल्टेज अपॉन करंट है भाई. वोल्टेज अपॉन करंट બંનેનો રેશિયો છે ઓહમનો નિયમ સાદો. ઇમ્પિડન્સ V अपॉन I इम्पिडेंस. वोल्टेज इनटू करंट पावर. वोल्टेज सेना લીધે આવશે? EMF. EMF કોના લીધે આવશે? ફ્લક્સ. ફ્રીક્વન્સી. પાવર પ્લાન્ટ ની અંદરમાં હોય રિવર્સ પાવર એટલે આવ્યું ડાયરેક્શન. શું આવ્યું? ડાયરેક્શન. આ ડાયરેક્શન ની અંદરમાં બે હોય, ડાયરેક્શન ઓવર કરંટ અને ડાયરેક્શન પાવર રિલે. એ ભાઈ અંડર કરંટ ડાયરેક્શન કેવી રીતે લાવ્યો હતો? એટલે ડાયરેક્શન ની અંદરમાં રિવર્સ પાવર ભી હોય અને ડાયરેક્શનલ ઓવર કરંટ રિલે ભી હોય. ડાયરેક્શનલ ઓવર કરંટ રિલે પેરેલલ ફીડર સિસ્ટમમાં વપરાય અથવા તો અત્યારની મોડર્ન સિસ્ટમમાં જ્યાં પાવર લોડ એન્ડ ઉપર ભી પ્રોડ્યુસ થતો હોય સોલાર ના લીધે, વિન્ડ ના લીધે, તો ત્યાંથી પાવર ગ્રીડમાં ભી જતો હોય. એ ચેક થાય કે ભાઈ રેટેડ વેલ્યુ કરતા કરંટ વધારે તો નથી ને, દિશા ઊંધી તો નથી ને. જો બંને લોજિક મેચ થાય તો ઓવર કરંટ રિલે ઓપરેટ થઈ જાય અને સોલાર નું જનરેશન હટાઈ દે. કે તારે આપવાનું નથી તો રિવર્સ પાવર જાય છે ગ્રીડમાં. એ કન્ડિશન ના લીધે આમાં એન્ડ લોજિક હોય તો દિશા ભી ઊંધી જોઈએ અને કરંટ નું મૂલ્ય ભી વધારે જોઈએ. જ્યારે રિવર્સ પાવર રિલેનો કેવો હોય તો ખાલી દિશા ઊંધી ને પાવર ઊંધો જવો જોઈએ, ગમે તે વેલ્યુ નો હોઈ શકે તો રિલે તરત ટ્રિપ થઈ જાય. આ બંને વચ્ચે તફાવત છે, પરીક્ષામાં પૂછાય. આપણે ડિસ્કસ કરીશું આને બી ડિટેલમાં. આના સિવાય બીજું કશું છે બેઝડ ઓન એનર્જાઇઝિંગ ક્વોન્ટિટી? આના સિવાય બીજું નહીં. આમાં જે ઇમ્પિડન્સ રિલે છે ને આનું લોજિક ઊંધું. ઇમ્પિડન્સ ની વેલ્યુ સેટ વેલ્યુ કરતા વધી જાય ને તો રિલે ઓપરેટ ના થાય. કેટલું મસ્ત. याद करो इम्पीडेंस इज द रेशियो ऑफ वोल्टेज एंड करंट. आनी वैल्यू बढ़ी गई मतलब वोल्टेज ज्यादा करंट कम तो नॉर्मल कंडीशन है ना. वोल्टेज नॉर्मल જોઈએ અને કરંટ રેટેડ કન્ડિશન કા તો એનથી ઓછો તો રિલે ટ્રિપ થાય. वो आउट ऑफ जोन प्रोटेक्शन हो जाते तो ऑपरेट થાય. क्लियर? આના આધારે હજી बेस्ड ऑन mounting structure. Based on mounting structure. આની અંદરમાં પ્લગ ઇન ટાઈપ રિલે બી આવે છે. પ્લા રિલે કહો છો ને તમે શું કરો છો? પ્લગ ઇન. અને બીજી હોય ડ્રોપ આઉટ ટાઈપ જેને તમે બહાર કાઢી શકો છો. આપણે જે જોઈ હતી રિલે કઈ હતી? ડ્રો આઉટ ટાઈપ. તમે એને બહાર કાઢી હતી ને ઇલેક્ટ્રોમિકેનિકલ રિલે જે આપણે પ્રેક્ટિકલ વખતે જોઈ હતી તો એવા બે અલગ અલગ ટાઈપ હોય. પ્લગ ઇન ટાઈપ અને બીજી હોય એ ડ્રો આઉટ ટાઈપ. બસ આટલું જ. હજી બાકી છે રાજો. હજી પ્રોટેક્ટિવ રિલેનું ક્લાસિફિકેશન થાય કે એની ઓપરેટિંગ કેરેક્ટરિસ્ટિક કેવી છે. હજી ક્લાસિફિકેશન બેઝડ ઓન ઓપરેટિંગ કેરેક્ટરિસ્ટિક્સ. બેઝડ ઓન operating characteristic.
જેની અંદરમાં તમે જોઈ છે કે કરંટ વધારે તો ટાઈમ ઓફ ઓપરેશન ઓછો. સર પહેલા ટાઈમનું ડાયલનું સેટિંગ જ ના રાખશો તો ટાઈમ કેવો 0. તો જેવો ફોલ્ટ આવે રિલે તરત ઓપરેટ થઈ જાય. સમજો કે ફોલ્ટ આવ્યો રિલે આપી દેશે સિગ્નલ, તો એવા રિલેને કહેવાય ઇન્સ્ટન્ટેનિયસ રિલે. શું કહેવાય? તો પહેલી કેરેક્ટરિસ્ટિક છે ઇન્સ્ટન્ટેનિયસ. તો ઇન્સ્ટન્ટેનિયસ કેરેક્ટરિસ્ટિક આ પ્રકારના રિલે 10 મિલિસેકન્ડમાં ઓપરેટ થઈ જાય. 10 મિલિસેકન્ડ્સ અડધી સાયકલના ઓપરેશનમાં ઓપરેટ થઈ જાય. ફોલ્ટ આવ્યો તરત ટ્રીપ, એને રાહ જોવાની છે જ. ઇન્સ્ટન્ટેનિયસ કેરેક્ટરિસ્ટિક. પણ જો હું આવો રિલે લગાડી દઉં મોટરની સ્ટાર્ટિંગમાં તો મોટર ચાલુ થવા દે ખરા? એટલે વાંધો ઉઠાવ કે ના ઇન્સ્ટન્ટેનિયસ કેરેક્ટરિસ્ટિક નહીં ચાલે. આ કઈ ચાલે કે ભાઈ સર એકદમ રિવર્સ પાવર આવ્યો તરત છૂટું પાડ દો, જનરેટર સિસ્ટમમાંથી જ કાઢી નાખો, ત્યાં આગળ રાહ જોવાય નહીં. ત્યાં કેવું ઇન્સ્ટન્ટેનિયસ પ્રોટેક્શન ચાલી જાય. પણ એ બધે ચાલે? હવે સ્ટાર્ટિંગ કરંટ જ એટલો વધા જાય તો તરત ટ્રીપ કરી નાખે ઇન્સ્ટન્ટલી, એવી રિલે ચાલે. તો સર એવું કહો કે સ્ટાર્ટિંગ ટાઈમ ધારો કે 5 સેકન્ડનો છે તો 5 સેકન્ડ સુધી ગમે તેટલો કરંટ જાય ચાલશે, પણ 5 સેકન્ડથી વધારે કરંટ જવો જોઈએ તો એને કહેવાય ડિફાઇનાઇટ ટાઈમ લેગ રિલે. શું કહેવાય? ડિફાઇનાઇટ ટાઈમ લેગ રિલે. આ ડિફાઇનાઇટ ટાઈમ લેગ કેટલો? એટલે 5 સેકન્ડ. ગમે તે ફોલ્ટ થાય 5 સેકન્ડ પછી જ ઓપરેટ. ફિક્સ ટાઈમ કે એનું ઓપરેશન ટાઈમ 5 સેકન્ડ પછી. સર હવે મારા ઘરની નજીક ફોલ્ટ થયો 5 સેકન્ડમાં તો બધું ફૂંકાઈ જશે, તો તઈ લગીનમાં રાહ જોવાની ના ચાલે સર. આ તો નહીં. તો એના પછી ડિફાઇનાઇટ ટાઈમ લેગ રિલે પછી નવા આયા ઇન્વર્સ રિલે. શું આવ્યું? ઇન્વર્સ રિલે એટલે કે કરંટ વધારે તો ટાઈમ ઓછો, કરંટ ઓછો તો ટાઈમ વધારે. તો એવા કેરેક્ટરિસ્ટિકમાં આવી ઇન્વર્સ રિલે. શું આવ્યું? ઇન્વર્સ રિલે. આ ઇન્વર્સ રિલે આવે ને એટલે એની જોડે એનો ભાઈ બેન લઈને જ આવે. નોર્મલ ઇન્વર્સ, વેરી ઇન્વર્સ, એક્સ્ટ્રીમલી ઇન્વર્સ. એટલે ડાયો, વધારે ડાયો, ડોટ ડાયો. જે તમે સાદી ભાષામાં કહો ને એવું. એટલે કેરેક્ટરિસ્ટિક કેવી? નોર્મલ ઇન્વર્સ સાદી, પછી વેરી ઇન્વર્સ એટલે સ્ટીપ થતી જાય વધારે ઢળાવ, અને એક્સ્ટ્રીમલી ઇન્વર્સ એટલે જબરદસ્ત ઢળાવ. આની અંદરમાં બી બે પ્રકાર આવે. IEC ની કેરેક્ટરિસ્ટિક બી હોય અને IEEE દ્વારા બી મેન્શન કરેલી કેરેક્ટરિસ્ટિક હોઈ શકે. એટલે ઇન્વર્સ ની અંદરમાં આવું લખેલું હોય IEC NI. IEC NI એટલે કે ઇન્ટરનેશનલ ઇલેક્ટ્રોટેકનિકલ કમિશન, આના દ્વારા અપાયેલી નોર્મલ ઇન્વર્સ કેરેક્ટરિસ્ટિક. રિલેના અમુક કોન્સ્ટન્ટ આપેલા હોય કે આવું થશે. તો IEC નોર્મલ ઇન્વર્સ, IEC વેરી ઇન્વર્સ, IEC એક્સ્ટ્રીમલી ઇન્વર્સ. અમુક જગ્યા ઉપર નોર્મલ ઇન્વર્સ ની જગ્યા પર SI લખેલું હોય. SI નો મતલબ થાય સ્ટાન્ડર્ડ ઇન્વર્સ. શું થાય? સ્ટાન્ડર્ડ ઇન્વર્સ એવું લખેલું હોય. તમે અમુક જગ્યાએ જોયો તો IEEE ની અંદરમાં લખેલું છે IEEE EI. IEEE નું ઇલેક્ટ્રિકલ ઇન્સ્ટ્રુમેન્ટેશન નહીં, ઇન્ટરનેશનલ ઇલેક્ટ્રિકલ એન્ડ ઇલેક્ટ્રોનિક્સ એન્જિનિયર્સ. આ એક બોડી છે જેના દ્વારા કેરેક્ટરિસ્ટિક ડિફાઇન કરવામાં આવેલી છે. આ EI નો મતલબ થાય એક્સ્ટ્રીમલી ઇન્વર્સ કેરેક્ટરિસ્ટિક. શું હોય? અને બીજી એક રહી ગઈ કઈ છે? VI, જેને કહેવાય વેરી ઇન્વર્સ કેરેક્ટરિસ્ટિક. તો આટલી તમારી કેરેક્ટરિસ્ટિક ડિફાઇન થયેલી છે. હજી સર મારે તો કેવું જોઈએ સર કે ફોલ્ટ વધે
તો રિલે તરત જતો રહ્યો. પણ ધારો કે બહુ દૂર ફોલ્ટ થયો એટલે કરંટનું મેગ્નિટ્યુડ ઓછું છે, તો એ 50 સેકન્ડ લગીને પછી ઓપરેટ થાય તો 50 સેકન્ડ લગીનમાં તો બધું મૂકાઈ જાય. તો સર થઈ તો આ ડિફાઇનાઇટ મિનિમમ ટાઈમ લેગ રિલે હારી હતી ને કે 5 કે 10 સેકન્ડ પછી ઓપરેટ તો થાય. તો આના ઘરવાળા અને આના ઘરવાળા ભેગા થયા, બે જણનું લગ્ન નક્કી કરવાની કોશિશ કરી કે ભાઈ તમે મળો એકબીજાને, તમારા બેના લગ્ન કરી દઈએ. એટલે કે ભાઈ બંનેની અંદરમાંથી સારા સારા ગુણ લીધા. અનેક નવી કેરેક્ટરિસ્ટિક આવી માર્કેટમાં જે IDMT કેરેક્ટરિસ્ટિક છે, ઇન્વર્સ ડિફાઇનાઇટ મિનિમમ ટાઈમ લેગ રિલે. એટલે એની અંદરમાં ઇન્વર્સ ના બી ગુણ, ડિફાઇનાઇટ મિનિમમ ટાઈમ લેગ રિલે ના બી ગુણ, આ બંનેના સારા સારા ગુણ ભેગા કરવામાં આવ્યા. એટલે કે શરૂઆતમાં જો કરંટ વધારે હોય તો ઇન્વર્સ નેચર, તો ઇન્વર્સ નેચરમાં ઓપરેટ થાય, અને જેમ જેમ દૂર જતો જાય તો કરંટનું મેગ્નિટ્યુડ અમુક કિંમત કરતાં ઓછું થાય તો પછી એ DMT માં કન્વર્ટ થઈ જાય. એટલે એની કેરેક્ટરિસ્ટિક આવી જાય છે. સર બતાવું દરેકની કેરેક્ટરિસ્ટિક. ઇન્સ્ટન્ટેનિયસ હોય ને તો તરત જ ઓપરેટર થઈ જાય કે આના કરતાં ગમે તેટલો કરંટ વધે મારે ટ્રીપ થઈ જવાનું છે. તેમાં ગમે તે વેલ્યુનો ફોલ્ટ થાય રિલે તરત ટ્રીપ કમાન્ડ આપી દે. આ તમારી ઇન્સ્ટન્ટેનિયસ કેરેક્ટરિસ્ટિક છે. પછી એક નવી આવી ડિફાઇનાઇટ ટાઈમ લેગ કે સર ગમે તે ફોલ્ટ થાય 5 સેકન્ડ જવા દેવાની, આટલા લેગ પછી જ ઓપરેટ થાય. ડિફાઇનાઇટ ટાઈમ લેગ રિલે એ આવી જ હોય કે મેગ્નિટ્યુડ ઉપરથી ગમે તે હોય પણ 5 સેકન્ડ પછી જ ઓપરેટ થાય. તો એ થઈ ગઈ ડિફાઇનાઇટ મિનિમમ ટાઈમ લેગ રિલે. પછી નવા આયા પિક્ચરમાં ઇન્વર્સ રિલે. ઇન્વર્સ રિલે કેવા હોય? અહીંયા દોરો કે ભાઈ કરંટ વધારે તો ટાઈમ ઓછો છે. આ તમારી નોર્મલ ઇન્વર્સ કે જેમ જેમ કરંટ ઓછો થતો જાય ટાઈમ વધતો જાય. ક્લિયર? ઓકે. એના પછી એનો ભાઈ આવ્યો વેરી ઇન્વર્સ. સ્ટીફનેસ વધી ગઈ. હજી એનથી વધારે એક્સ્ટ્રીમલી ઇન્વર્સ. અને જે માર્કેટમાં સૌથી વધારે જે નવું ચાલે છે ઇન્વર્સ અને DMT ના સારા ગુણો વાળું એ આવી કે અહીં સુધી ઇન્વર્સ ના ગુણ અને પછી DMT ના ગુણ. એટલે અહીં સુધી કઈ કેરેક્ટરિસ્ટિક ચાલે? ઇન્વર્સ લો ફોલો કરે અને પછી DMT. કે ઇન્વર્સ કઈ જાય? નીચે જાય તો ટાઈમ બહુ વધારે લેશે, એ ચાલે. એટલા માટે કીધું DMT ના ગુણ. એટલે ઇન્વર્સ ના બી સારા ગુણ, DMT ના બી ગુણ ભેગા થઈ ગયા તે થઈ જાય IDMT કેરેક્ટરિસ્ટિક. તો આ રીતે રિલેના ક્લાસિફિકેશન આપી શકાય. આ પ્રકારનું બી ક્લાસિફિકેશન હોય કે ઇનપુટ ક્વોન્ટિટીઝ ના આધારે. તો ધારો કે વોલ્ટેજ રિલે હોય તો એમાં એક જ ઇનપુટ જોઈએ, ખાલી વોલ્ટેજ. કરંટ હોય તો એક જ ઇનપુટ જોઈએ, પણ ઇમ્પિડન્સ હોય તો કેટલા ઇનપુટ જોઈએ? ઇમ્પિડન્સ કેવી રીતે લાવશું? કેવી રીતે? વોલ્ટેજ અને કરંટનો રેશિયો. તો ઇમ્પિડન્સ કેટલા ઇનપુટ ડિવાઇસ? 2 ઇનપુટ્સ. તો અગર ઇમ્પિડન્સ રિલે છે તો એની પાસે કેટલા ઇનપુટ હશે? 2. એક ઇનપુટ આવશે CP નું અને એક આવશે PT નું. એટલે કે કરંટ નું બી સિગ્નલ જોઈશે ને વોલ્ટેજ નું બી સિગ્નલ. આ બંને સિગ્નલ હોય તો જ ઇમ્પિડન્સ મેઝર થાય, બાકી થાય. ચલો પાવર કેટલા ઇનપુટ જોઈશે? 2. એક્ચ્યુઅલી 2 કરતા વધારે હોવી જોઈએ. કેવી રીતે? એક તો વોલ્ટેજ, એક કરંટ. પાવર ફેક્ટર એ બેની વચ્ચેનો એંગલનો કોસાઇન, તો બેની વચ્ચેનો એંગલ ફાઈ, જેનો કોસ એંગલ તમને જોઈતો. તો આ રિલેનું ક્લાસિફિકેશન થાય કે એક ઇનપુટ વાળી રિલે અથવા તો એક કરતા વધારે ઇનપુટ વાળી રિલે. તો આ ક્લાસિફિકેશન તમારું ફ્લક્સ,
સિંગલ, ફ્રીક્વન્સી સિંગલ, ડાયરેક્શન હંમેશા બે. કેમ કે કઈ દિશા, કે ભાઈ આ દિશા મારી વોલ્ટેજ વાળી, આ દિશા કરંટ ની. તો આ દિશામાં એનો ઓપરેટ થવાનું છે અને આ દિશામાં ઓપરેટ નથી થવાનું. એને ખબર પડવી જોઈએ. એટલે એવી એક કરતા વધારે ઇનપુટ વાળી છે. આમાં કોઈ ડાઉટ હોય તો બોલો. ક્લિયર? તો some important terms related to protective relaying. આમાં સૌથી પહેલું એક વસ્તુ જે છે ટર્મ છે એનર્જાઇઝિંગ ક્વોન્ટિટી. શું છે? એનર્જાઇઝિંગ ક્વોન્ટિટી. એનર્જાઇઝિંગ ક્વોન્ટિટી એટલે શું? તો કે સર એવી એક ઓપરેટિંગ ક્વોન્ટિટી જેના ઉપર રિલેનું ઓપરેશન થાય. જેમ કે સર એનર્જાઇઝિંગ ક્વોન્ટિટી એટલે કે એવી એક ઓપરેટિંગ ક્વોન્ટિટી જે રિલેને એનર્જાઇઝ કરે, ટ્રિપ સિગ્નલ આપવા માટે એક્સાઇટ કરે, જેને કહેવાય છે એનર્જાઇઝિંગ ક્વોન્ટિટી. તો એનર્જાઇઝિંગ ક્વોન્ટિટી શું હોઈ શકે? તો કે વોલ્ટેજ, કરંટ, ફ્લક્સ, ફ્રીક્વન્સી, પાવર કઈ બી હોઈ શકે છે. ગેસ એક્યુમ્યુલેશન, ટેમ્પરેચર રાઇઝ, થર્મલ રિલે. યાદ કરો. તો એ બધી જ ક્વોન્ટિટી છે ને એને શું કહેવાય? એનર્જાઇઝિંગ ક્વોન્ટિટી, કે જેના આધારે રિલેનું ઓપરેશન થાય. ઓકે. પણ સર આ એનર્જાઇઝિંગ ક્વોન્ટિટીની પછી બીજું એક ટર્મિનોલોજી છે કેરેક્ટરિસ્ટિક ક્વોન્ટિટી. શું છે? કેરેક્ટરિસ્ટિક્સ ક્વોન્ટિટી. કેરેક્ટરિસ્ટિક ક્વોન્ટિટી એટલે શું? તો કે એનર્જાઇઝિંગ ક્વોન્ટિટીની એવી એક વેલ્યુ કે જેના પર રિલે ઓપરેટ થાય. જેમ કે ઓવર કરંટ, ઓવર વોલ્ટેજ, અંડર કરંટ, અંડર વોલ્ટેજ, ઓવર ફ્રીક્વન્સી, અંડર ફ્રીક્વન્સી, ઓવર ફ્લક્સિંગ. અંડર ફ્લક્સિંગ જેવી જરૂરિયાત નથી પડતી. ડાયરેક્શનલ ઓવર કરંટ, ડાયરેક્શનલ પાવર, જેને રિવર્સ પાવર રિલે બી આપણે કહીએ. તો હવે એવું કહે છે કે એનર્જાઇઝિંગ ક્વોન્ટિટીની એવી એક કેરેક્ટરિસ્ટિક એટલે કે શું કે ભાઈ મૂલ્ય વધ્યું તો ઓપરેટ થશે, મૂલ્ય ઘટ્યું તો ઓપરેટ થશે. તો a characteristic quantity is defined as the specific magnitude or a characteristic that is possessed by this energizing quantity. કે મૂલ્ય વધે તો જ ઓપરેટ થાય. કરંટ ઉપર તો ઓપરેટ થશે પણ ક્યારે? તો કે કરંટની કિંમત સેટ વેલ્યુ કરતા વધારે જાય તો જ. જેમ કે રેટેડ કરંટ ધારો કે તમારો 5 એમ્પિયર છે તો એની એનર્જાઇઝિંગ ક્વોન્ટિટી શું હશે? કરંટ. પણ કેરેક્ટરિસ્ટિક શું કહેશે કે 5 કરતા વધારે જાય તો જ ઓપરેટ. તો એનર્જાઇઝિંગ ક્વોન્ટિટી ને કેરેક્ટરિસ્ટિક ક્વોન્ટિટી નો તફાવત સમજજો. એનર્જાઇઝિંગ એટલે એકલું કરંટ અને કેરેક્ટરિસ્ટિક શું બતાવે છે કે ઓવર કરંટ છે કે અંડર કરંટ છે, ઓવર વોલ્ટેજ છે કે અંડર વોલ્ટેજ છે. એ સમજવાનું એ ભેદ કોણ આપશે? કેરેક્ટરિસ્ટિક ક્વોન્ટિટી. શું આપશે? તો સર કેરેક્ટરિસ્ટિક ક્વોન્ટિટી પછી એક નવી વસ્તુ આવી, થ્રેશોલ્ડ વેલ્યુ. શું આવી? થ્રેશોલ્ડ વેલ્યુ. તો થ્રેશોલ્ડ વેલ્યુ એટલે શું? તો કે એક મિનિમમ લિમિટેડ વેલ્યુ કે જેના પછી જો કિંમત વધે કે ઘટે તો રિલે ઓપરેટ. તો મિનિમમ ટ્રિગરિંગ વેલ્યુ આ છે કે આ કિંમત આવે પછી રિલે ટ્રિપ સિગ્નલ આપશે. કાં તો વોલ્ટેજ, ધારો કે મેં કીધું ભાઈ મારે 5 એમ્પિયર વેલ્યુ ફિક્સ છે, 5 એમ્પિયર કરતા કરંટ વધશે તો રિલે ટ્રિપ સિગ્નલ આપે. તો 5 એમ્પિયર શું થઈ ગયું? થ્રેશોલ્ડ
વેલ્યુ કે 5 લગી તો વાંધો છે જ, પણ જેવું 5.01 એમ્પિયર થયું તો ટ્રિપ, ત્યારે રિલે ટ્રિપ સિગ્નલ જનરેટ કરશે. હવે આ 5.01 એમ્પિયર છે ને હું સેકન્ડરી સાઈડ માટે કહી રહ્યો છું. હા, સમજો કે ભાઈ 5000:5 ની સીટી છે, કેટલા 5000 બાય 5 ની, તો 5 એમ્પિયર એટલે 5000 એમ્પિયર થતો હતો, પણ 5.01 એટલે તો 0.1 into 1000 કેટલા થઈ ગયા 100 એમ્પિયર્સ વધારે. તો પ્રાઇમરી સાઈડ પર 5100 એમ્પિયર થયા ને એટલે આ ટ્રીપ થઈ ગઈ. સોરી 01 છે તો 10 એમ્પિયર. સેન્સિટિવિટી 5000 એટલે 5000 ફિક્સ, એનાથી જરાક બી વધારે તો ઓપરેટ થઈ જવાનું છે. તો 10 એમ્પિયર વધારે ગયા તો રિલે ટ્રીપ થઈ શકે. આ એવું છે સેટિંગ. થ્રેશોલ્ડ વેલ્યુ પછીથી સર હવે રિલે ઓપરેટ થવા માટે જે ટાઈમ લેશે તો નેક્સ્ટ ઇઝ ઓપરેટિંગ ટાઈમ. શું લેવાનું છે ઓપરેટિંગ? ઓપરેટિંગ ટાઈમ એટલે કે જેવો ફોલ્ટ થાય રિલે સિગ્નલ આપ્યું તો એની જે ડિસ્ક ફરવાની શરૂ થઈ ને ત્યારથી લઈને પાછળ સુધી એટલે કે બેક સ્ટોપ સુધી જાય, એટલે કે એના મૂવિંગ કોન્ટેક્ટ છે ફિક્સ કોન્ટેક્ટ સુધીનું જે ડિસ્ટન્સ ટ્રાવેલ કરે છે એના માટે જે એને સમય લાગ્યો ને એને કહેવાય છે ઓપરેટિંગ ટાઈમ. તો ઓપરેટિંગ ટાઈમ ઇઝ ડિફાઇન્ડ એઝ the time taken by the relay from initiation of fault to operating of the relay. એટલે કે ફોલ્ટ આયાનું ઇનિશિયલાઇઝેશન થયું અને એને સિગ્નલ આપ્યું તો આ ડિસ્ક પણ ધીરે ધીરે ફરી રહી હતી અને પછી અહીંયા આગળ કોન્ટેક્ટ ક્લોઝ થયા. તો એના માટે એટલું ડિસ્ટન્સ ટ્રાવેલ કરીને જે આટલું લાગ્યું તો આના માટે જે સમય લાગ્યો ને એ સમયને કહેવાય ઓપરેટિંગ ટાઈમ. શું કહેવાય? ઓપરેટિંગ ટાઈમ. તો રિલેને નોર્મલ હેલ્ધી કન્ડિશનમાંથી ઓપરેટિંગ કન્ડિશન સુધી આવવા માટે જેટલો ટાઈમ લાગે એને કહેવાય છે ઓપરેટિંગ ટાઈમ. શું કહેવાય? તો હવે પાછું ઊંધું, રિલે ઓપરેટ થઈ જશે પછી પાછી કઈ જતી રહેશે? પોતાની નોર્મલ જગ્યા પર જતી રહેશે કે નહીં? ફ્લેગ શું થશે? નીચે પડશે અને રિલેની ડિસ્ક પાછી પોતાની જગ્યાએ. તો એટલો ટાઈમ જે લાગ્યો ને ઓપરેટિંગ થી લઈને પોતાની રીસેટિંગ પરિસ્થિતિ લગીને પાછું પહોંચવા એને કહેવાય રીસેટિંગ ટાઈમ. શું કહેવાય? આના પછી આવ્યું રીસેટિંગ ટાઈમ. તો a time required અથવા તો taken by a relay from its operating state to non operating state, એટલે કે રિટર્ન પાછું થશે ને અહીંથી રિલે ઓપરેટ થઈને એ લગીન ગઈ, ટ્રિપ સિગ્નલ આપ્યું, ફ્લેગ નીચે પડી ગયો, પાછી ડિસ્ક ત્યાંથી પાછી આવી, તો એ જે ટાઈમ લાગ્યો જ્યાંથી ઓપરેટિંગ સ્ટેટ થી લઈને નોન ઓપરેટિંગ સ્ટેટ સુધી પાછા આવવાનું એ ટાઈમને કહેવાય રીસેટિંગ ટાઈમ. શું કહેવાય? રીસેટિંગ ટાઈમ. ક્લિયર? ઓકે. તો આના પછી એક નવી ટર્મિનોલોજી રીસેટિંગ રેશિયો. શું આવ્યું? રીસેટિંગ રેશિયો. તો રીસેટિંગ રેશિયો એટલે શું? ઓપરેટિંગ ટાઈમ ડિવાઇડેડ બાય રીસેટિંગ ટાઈમ, એ બંનેનો રેશિયો. ઓપરેટિંગ ટાઈમ ડિવાઇડેડ બાય રીસેટિંગ ટાઈમ. જનરલી આ રેશિયો 1 કરતા ઓછો હશે. કેમ ખબર? જો સમજો, ઓપરેટિંગ ટાઈમ જે છે ને એ ફાસ્ટ હશે. કેમ? ત્યારે એને ફોલ્ટ લાગ્યો, એને શું લાગ્યું? ફોલ્ટ લાગ્યું એટલે ટોર્ક વધારે હશે એટલે ડિસ્ક ફરી ગઈ. તો અમુક વાર ઓપરેટિંગ ટાઈમ વધારે ફાસ્ટ હોય. રિલે ક્લોઝ થઈ ગઈ, ટ્રિપ સિગ્નલ આપી દીધા, ફ્લેગ નીચે પડી ગયો, પછી શું થશે ખબર છે? હવે એના પર ઇનર્શિયાના લીધે પાછી આવશે ત્યારે એના પર ટોર્ક એનર્જાઇઝિંગ ક્વોન્ટિટીનું નહીં લાગે, એ એની મેતે પાછું આવતું હશે તો એની સ્પીડ ઓછી બી હોઈ શકે. આપણે શું ઈચ્છીએ છીએ કે સર સ્પીડ તો એવી ને એવી જ હોવી જોઈએ કે જેટલો ઓપરેટિંગ ટાઈમ લાગે એટલો જ
રીસેટિંગ ટાઈમ લાગવો જોઈએ. આ બધી જ વસ્તુઓ છે ને જ્યારે રિલે બનતી હોય ને ડિઝાઇન થતી હોય ત્યારે આ બધી વસ્તુઓ અંદર હોય. આ રીસેટિંગ રેશિયો ના અંદર બધું ફિક્સ થઈ જાય ત્યારે છે. કેમ કે ઓપરેટિંગ ટાઈમ બી કેલ્ક્યુલેટ કરતે, રીસેટિંગ ટાઈમ બી કેલ્ક્યુલેટ કે ભાઈ રિલે અડકી તરત પાછી ડિસ્ક થાય. એ ટાઈમે ઓપરેટિંગ ટાઈમ બી જોવાય, રીસેટિંગ ટાઈમ બી જોવાય. તો રીસેટિંગ રેશિયો એટલે શું? A ratio of operating time to resetting time is known as the resetting ratio. હવે મારે જો સારી રિલે જોઈતી હોય તો મારો રીસેટિંગ રેશિયો કેવો હોવો જોઈએ? मेरे को अच्छी रिले चाहिए कि भाई मारी रिले એવી હોય છે કે ભાઈ ઓપરેટિંગ ટાઈમ ને રીસેટિંગ ટાઈમ લગભગ કેવા હોવો જોઈએ? સરખા. હા કે ના? કે ભાઈ ટોર્ક લાગે તોય વાંધો નહીં, ટોર્ક હટી જાય અને તોય નોર્મલ સ્થિતિમાં પાછો આવે તો એટલો ટાઈમ લાગવો જોઈએ. તો મતલબ ઓપરેટિંગ टाइम बराबर रीसेटिंग टाइम हो જોઈએ. मानी ऑपरेटिंग टाइम डिवाइडेड बाय रीसेटिंग टाइम की जगह ऑपरेटिंग टाइम डिवाइड बाय ऑपरेटिंग टाइम, तो दोनों का रेशियो क्या हो जाएगा? 1. मानी 100%. हाँ के ना? पर 100% મળશે. ऑपरेटिंग टाइम कम होगा, रीसेटिंग टाइम उससे थोड़ा ज्यादा होगा. अपन को क्या चाहिए? होना उतना ही चाहिए पर होगा उससे थोड़ा ज्यादा. तो इसलिए रीसेटिंग रेशियो लगभग 80%, 85%, 90% इतना अच्छा मिल सकता है. तो आने कहेवाय रीसेटिंग रेशियो. कोई डाउट है સુધી?